વિશ્વની સાંસ્કૃતિક સહિતની બાબતોના સંગઠન યુનેસ્કો દ્વારા ભારતનો દિવાળીની ઉત્સવ એ માત્ર ઉજવણીનો એક ભાગ નહીં પણ સાંસ્કૃતિક વારસાની જાહેરાત કરી. વિશ્વના ઘણા બધા દેશોના સાંસ્કૃતિક બાબતો સહિતને લઈને ચાલતા સંગઠન યુનેસ્કોની દિલ્હીમાં બેઠક ચાલી રહી છે, જેમાં આ જાહેરાત થતાં ભારતમાં દિવાળી જેવો માહોલ થયો છે. આ માટે દિલ્હીમાં જાહેરાતની દિવાળી જેવી ઉજવણી પણ થનાર છે. આપણા નવરાત્રિ જેવા સાંસ્કૃતિક વારસાના તહેવારને પણ અગાઉ યુનેસ્કો દ્વારા સાંસ્કૃતિક વિરાસત ગણાવી છે, ત્યારે આ એક વધુ તહેવાર સાંસ્કૃતિક વિરાસત ગણાતા દુનિયાભરમાં દિવાળીની મહત્તા વધશે. યુનેસ્કો દ્વારા કરાયેલી આ જાહેરાતને સિહોરના પ્રાચીન એવા બ્રહ્મકુંડ ખાતે પણ અમ્માસ મંડળના સભ્યોએ દીપ પ્રગટાવી આવકારી હતી. मैं प्रभु श्री राम की पावन जन्मभूमि से सभी देशवासियों को आज छोटी दीपावली के पर्व पर कल के दीपावली की भी हार्दिक शुभकामनाएं देता हूं. समाज માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.